અહીંયા અમેરિકામાં દરેક જગ્યાએ જે છોડ હોય છે, ઝાડ હોય છે, એની નીચે એક લાકડાનો એક અલગ પ્રકારનો ઢગલો કરવામાં આવ્યો હોય છે. અહીંયાથી જાણવા મળ્યું કે આને મલ્ચ કહેવાય છે. આ જે તમે ઢગલો જોઈ રહ્યા છો, આ મલ્ચ છે. અત્યારે હાલ એક સોસાયટીમાં છો, આ તમે જોઈ શકતા હશો. એટલે બળેલા લાકડા જેવું હોય છે, પણ એનો ઉપયોગ શું કરે છે આ લોકો તમને બતાવું. તો સામાન્ય રીતે કેવું હોય કે અહીંયા જ્યારે ગરમી પડતી હોય ત્યારે પાણી રોજે રોજ ના છાંટવું પડે, પાણીનો વ્યય ના થાય એના માટે આ પ્રકારે લાકડાનો મલ્ચ જે કહેતા હોય છે અહીંયા, મને નથી ખબર ખાસ એના વિશે, એનો ઉપયોગ કરે છે. ને આ રીતે દરેક જગ્યાએ જ્યાં છોડ હોય, ઝાડ હોય ત્યાં રીતે પાથરી દેવામાં આવે છે, જેના કારણે પાણીને આ લોકો વધારે ના ઉપયોગ કરવો પડે અને સંગ્રહી રાખે પાણી અંદર. જે ભીનાશ હોય એ છોડની અંદર જળવાઈ રહે એના માટે આ પ્રકારના મલ્ચનો ઉપયોગ કરે છે. તો અને ડિઝાઇન જેવું પણ સારું લાગે, એકદમ વેલ મેન્ટેન હોય એટલે, અને એકદમ સુંદર દેખાઈ રહ્યું છે. તો અત્યારે તો ઠંડી છે, પરંતુ એવું કેવું છે કે જ્યારે અહીંયા પણ આ જે વિસ્તાર છે એટલાન્ટા, અહીંયા ઉનાળામાં ગરમી પણ આપણા જેવી જ લગભગ પડે છે. તો ત્યારે પણ જ્યારે પાણી છાંટવામાં આવે તો તરત પાણી જે છે છોડની અંદર એક ભીનાશ પકડાઈ રહે એના માટે આનો ઉપયોગ કરે છે. તો તમારું શું કહેવું છે આ આઈડિયા વિશે?